કેમ છો ગુજરાતી મિત્રો, ફરીથી સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું નેસ્ટેડ ઇફ એલ્સ કન્ડિશનનો. પાછળના વિડીયોમાં આપણે જોયું તો ઇફ એલ્સ કન્ડિશન કઈ રીતે યુઝ કરવાની. તો આ વિડીયોમાં જોઈશું નેસ્ટેડ ઇફ એલ્સ. તો શરૂ કરીએ પહેલા સૌપ્રથમ આપણે એની સિન્ટેક્સ સમજીએ. સિન્ટેક્સ સમજીને પછી આપણે એક એક્ઝામ્પલ સમજીએ. તો સૌપ્રથમ શું કરીએ, પહેલા આપણે ઇફ એલ્સ ની કન્ડિશન લખી નાખીએ. ઇફ એલ્સ કન્ડિશન, અહીંયા શું આવશે, કન્ડિશન આવશે. અહીંયા શું આવશે, ઇફ ની બોડી આવશે. શું આવશે, ઇફ બોડી. જો સાચું થશે તો એ આવશે. પછી શું આવશે, એલ્સ આપણે લખી લઈએ કે એલ્સ. અહીંયા શું આવશે, એલ્સ ની બોડી આવશે. શું આવશે, એલ્સ બોડી. ઓકે, આપણે શું કર્યું, આ ઇફ એલ્સ ની કન્ડિશન સમજી લીધી. હવે નેસ્ટેડ ઇફ એલ્સ મતલબમાં કે ઇફ ની અંદર ઇફ મતલબમાં કે આ કન્ડિશન સાચી થઈ છે તો એની અંદર તમારે એક નવી કન્ડિશન ચેક કરાવી છે. શું કરાવી છે, નવી કન્ડિશન ચેક કરાવી છે. તો તમે તમે પણ કરાવી શકો. મતલબમાં કે ઇફ ની અંદર ઇફ મતલબમાં નેસ્ટેડ ઇફ કે કન્ડિશન સાચી પડી છે, હજી તમારે એને એક વખત ચેક કરાવી છે, તો તમે શું કરી શકો, એને કરાવી શકો. તો આપણે શું કરીએ કે નેસ્ટેડ ઇફ ની કન્ડિશન લખીએ. તો શું કરીએ કે ઇફ, ફરીથી શું આવશે, કન્ડિશન, એલ્સ, આ રીતે. મતલબમાં કે આ શું છે કે ઇફ કન્ડિશન આ ચેક થઈ છે, મતલબમાં કે આ ઇફ ની કન્ડિશન સાચી થઈ એટલે આ પોર્શનમાં આવ્યું. તો હવે એની અંદર તમારે પાછી કન્ડિશન ચેક કરાવી છે. શું કરાવી છે, કન્ડિશન ચેક કરાવી છે. તો પણ શું કરી શકો, તમે કરાવી શકો. શું કરી શકો, તમે એને કરાવી શકો. હવે આ કન્ડિશન સાચી થઈ છે તો શું થશે, આ પ્રિન્ટ થશે. નકર શું થશે, એલ્સ પોર્શન પ્રિન્ટ થશે. અહીં આપણે લખી નાખીએ એલ્સ બોડી. ઓકે, નકર શું થશે, એલ્સ ની બોડી પ્રિન્ટ થશે. નકર આ કન્ડિશન સાચી નથી થતી. શું, આ કન્ડિશન સાચી નથી થતી તો શું થશે, એલ્સ થશે. હવે એલ્સ માં તમે પણ શું કરી શકો, ઇફ એલ્સ આપી શકો. શું આપી શકો, એલ્સ માં પણ તમે ઇફ એલ્સ આપી શકો. હવે આને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે સૌપ્રથમ શું કરીએ, આપણે પહેલા બે વેરિયેબલ લઈ લઈએ. સૌપ્રથમ શું કરીએ, પહેલા બે વેરિયેબલ લઈ લઈએ કે ઇન્ટીજર n1 અને n2 નામના બે આપણે શું કરીએ, વેરિયેબલ લઈ લીધી. હવે આપણે એને શું કરીએ કે યુઝર પાસેથી શું કરીએ, ઇનપુટ લઈએ. આપણને પાછળના વિડીયોમાં જોયું કે યુઝર પાસેથી કઈ રીતે ઇનપુટ લેવાનું. તો સૌપ્રથમ શું કરીએ કે પ્રિન્ટફ લખીએ. પ્રિન્ટફ એન્ટર નંબર 1 એન્ડ નંબર 2. એટલે યુઝરને શું થશે, ખબર પડશે કે તમારે અહીંયા નંબર 1 અને નંબર 2 નાખવાનો છે. ઓકે, એટલે આપણને ખબર પડી ગઈ. હવે આપણે શું જોઈએ કે આપણે યુઝર પાસે ઇનપુટ લેવા માટે scanf નો ઉપયોગ કરવાનો છે. તો શું કરીએ કે scanf %d અને શું કરીશું કે n1. હવે આપણે આગળના વિડીયોમાં એક સંખ્યા લીધી હતી, યુઝર પાસે એક સંખ્યા લીધી એટલે આપણે આ રીતે કર્યું. હવે તમારે કોઈ પણ બે સંખ્યા લેવી છે. શું કર્યું છે કે બે સંખ્યા લેવી છે, ત્યારે શું કરશું, સિમ્પલી શું કરવાનું કે %d અહીંયા કરી દેવાનું. અને આપણે બે સંખ્યા લેવી છે એટલે શું કરીશું કે n2 લખી દઈશું. એટલે યુઝર પાસેથી શું આવી જશે, બે ઇનપુટ આવી ગયા, n1 અને n2 નામના બે ઇનપુટ આવી ગયા. હવે આપણે શું કરીએ કે ઇફ એલ્સ કન્ડિશનનો ઉપયોગ કરીએ કે સૌપ્રથમ જોઈએ કે આપણે શું કરીએ કે ઇફ, શું કરીએ, ઇફ n1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ n2. આપણે એને સમજશું કે શું રીતે કઈ રીતે વર્ક કરે છે. પહેલા આપણે લખી લઈએ કે ઇફ n1 ઇઝ ઇક્વલ ટુ n2. તો શું થવું જોઈએ, પ્રિન્ટ શું થવું જોઈએ કે printf result %d ઇક્વલ ટુ %d. અને આ શું આવશે, n1 અને n2. શું આવશે, n2. અને એલ્સ પોર્શનમાં શું આવી જશે, એલ્સ પોર્શનમાં આપણે અહીંયા એલ્સ લખી નાખીએ. એલ્સ આપણે સમજશું અને વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીશું. printf, પહેલો પ્રોગ્રામ લખી નાખો. printf result %d greater than %d. આ શું છે, n1 n2. ઓકે, હવે આપણે એલ્સ કન્ડિશન લખીએ. એલ્સ આ શું કરે, એલ્સ printf result %d greater than %d કરીશું n1 n2 n. ઓકે, હવે આ કન્ડિશન સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા સૌપ્રથમ તો કન્ડિશન સમજીએ. શું, પહેલા યુઝર શું કરશે, યુઝર પહેલા બે ઇનપુટ નાખશે, n1 અને n2. મતલબમાં નંબર 1 અને નંબર 2 નાખશે. હવે આ કન્ડિશન કઈ રીતે ચેક થાય છે, આ કન્ડિશન શું થાય છે કે n1 છે, શું હોય, n1 છે કોના કરતા, n2 કરતા મોટા હોવો જોઈએ.
N2 જવડા હોવો જોઈએ અથવા શું હોવો જોઈએ N2 કરતા મોટા હોવો જોઈએ. મતલબમાં N1 મોટા હોવો જોઈએ. જો N1 મોટા હશે તો એને પાછી શું થશે કન્ડિશન ચેક કરાવશે. કોની સાથે કે N1 શું N2 જવડા છે મતલબમાં કે N1 શું છે N2 જવડા છે મતલબમાં N1 અને N2 બે સેમ છે. જો સેમ હશે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. પછી ડાયરેક્ટ પ્રોગ્રામ પૂરો થઈ જશે. આપણે અહીં લખી નાખીએ કે printf end of program. ઓકે, હવે શું કે N1 જો મોટા હોય કોના કરતા N2 કરતા મોટા હશે મતલબમાં નંબર 2 કરતા નંબર 1 મોટા હોવા જોઈએ. જો મોટા હશે તો શું થશે પાછી અંડર કન્ડિશન ચેક કરશે કે N1 શું N2 જવડા છે મતલબમાં N1 અને N2 બે સેમ છે. જો સાચું હશે તો શું કરશે આ પ્રિન્ટ કરશે. જો સાચું નથી મતલબમાં કે આ કન્ડિશનમાં સાચું નથી N1 અને N2 બે સેમ નથી તો પછી શું કરશે કે N1 શું હોવા જોઈએ મોટા હોવા જોઈએ મતલબમાં N1 મોટા છે એ પ્રિન્ટ કરી દેશે. જો આ કન્ડિશન સાચી નથી બેમાંથી એક પણ કન્ડિશન સાચી નથી તો એલ્સ પાર્ટમાં વહી આવશે મતલબમાં કે N2 મોટા છે. આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ મતલબ આને આઉટપુટ જોઈએ આઉટપુટ થ્રુ આપણે સમજીએ તો સૌપ્રથમ ચેક કરીએ કે N1 આપણે નાખી દઈએ 5 N2 નાખી દઈએ 6 તો શું થશે કે રિઝલ્ટ શું થશે 5 ગ્રેટર ધેન 6. આપણે અહીં શું કરીએ પહેલા સૌપ્રથમ તો ન્યૂ લાઈન પ્રિન્ટ કરી લઈએ. અહીંયા જ એક ન્યૂ લાઈન કરી દઈએ એટલે આપણે બધામાં કરવાની જરૂર નથી. ન્યૂ લાઈન આપણે આઉટપુટ જોઈએ શું નાખીએ 5 અને 6. હવે શું આ કન્ડિશનમાં શું થાય છે આ કન્ડિશન સાચી છે. હવે કઈ કન્ડિશન પ્રિન્ટ થઈ આ કન્ડિશન એલ્સ કન્ડિશન શું થાય છે પ્રિન્ટ થાય છે. એલ્સ સ્ટેટમેન્ટ શું થાય છે પ્રિન્ટ થાય છે. કેમ કારણ કે 5 શું છે 6 કરતા નાના છે. હવે આપણે એને સમજીએ કે શું કહેવા માંગે છે કે જો સૌપ્રથમ હું તમને બેઝિક થી સમજાવું કે N1 અને N2 આપણે બે ઇનપુટ લીધા યુઝર પાસેથી બે ઇનપુટ લીધા શું નંબર 1 અને નંબર 2 બે ઇનપુટ લીધા છે. હવે બેને ચેક કરાવીએ છીએ કે શું N1 મોટા છે કોના કરતા N2 કરતા મોટા છે કે નથી. જો આ કન્ડિશન સાચી પડી મતલબમાં કે આ કન્ડિશન સાચી પડે છે તો શું થશે ફરી એક વખત અંદર જઈને ચેક કરશે. શું કરશે ચેક કરશે. હવે એ શું ચેક કરશે કે N1 અને N2 બંને સેમ છે. જો બંને સેમ છે તો આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે printf વાળું %d = %d. જો એ સાચી નથી શું જો એ સાચી નથી તો શું થશે કે આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે %d ગ્રેટર ધેન %d. મતલબમાં અહીં શું પ્રિન્ટ થાય છે પર્સન્ટેજ મતલબમાં કે N1 ગ્રેટર ધેન N2 પ્રિન્ટ થશે. સમજાણું. નકર જો આ બંને કન્ડિશન સાચી નથી શું આ બંને કન્ડિશન સાચી નથી તો શું કરશે એલ્સ પાર્ટ. ઓકે, હવે આપણે આ કન્ડિશન એક વખત ચેક કરાવીએ આ કન્ડિશન નું આઉટપુટ લઈએ ઇનપુટ લઈએ અને પછી આ કન્ડિશન ચેક કરવાનો ટ્રાય કરીએ. તો સૌપ્રથમ આપણે આઉટપુટ જોઈએ 7 અને 7 નાખીએ તો શું પ્રિન્ટ થાય છે કે 7 = 7 મતલબમાં કે આ કન્ડિશન શું થાય છે પ્રિન્ટ થાય છે. હવે આપણે જોઈએ કે N1 આપણે શું લીધા 7 લીધા N2 શું લીધા 7 લીધા તો N1 > N2 છું. સમજાણું. N1 > N2 છું. હવે એની અંદર થયું મતલબમાં કે આ કન્ડિશન સાચી પડી આ કન્ડિશન સાચી પડી એટલે ઓબ્વિયસલી અહીંયા અંદર જવાનું છે ઇફ સ્ટેટમેન્ટમાં. હવે ઇફ સ્ટેટમેન્ટમાં ગયું હવે શું કરશે પાછી કન્ડિશન ચેક કરાવશે. શું કરાવશે કે N1 = N2 શું N1 એ N2 જવડું જ છે તો હા શું થાય 7 = 7 છે તો આ શું થયું આ પ્રિન્ટ થયું કન્ડિશન આ કન્ડિશન પ્રિન્ટ થઈ. હવે આ કન્ડિશન પ્રિન્ટ થાય એટલે ડાયરેક્ટ શું થશે ઇફ એલ્સ ની બહાર આવ્યા છે એટલે શું થશે એન્ડ ઓફ પ્રોગ્રામ આવી જશે. હવે આપણે બીજી કન્ડિશન જોઈએ કે શું આપણે અહીં નાખી દઈએ 7 અને અહીં નાખી દઈએ 3. હવે શું થાય છે આ કન્ડિશન પ્રિન્ટ થાય છે. શું થાય છે કે 7 > 3 મતલબમાં કે શું થાય છે 7 મોટા છે કોના કરતા 3 કરતા મોટા છે. મતલબમાં શું થયું આપણે N1 શું લીધા 7 લીધા N2 શું લીધા 3 લીધા એટલે આ કન્ડિશન પાછી સાચી પડી એટલે if ની અંદર આવશે. if ની અંદર શું કરશે પહેલા આ કન્ડિશન ચેક કરાવશે N1 = N2 તો એ શું થાય છે ખોટી થાય છે તો આની અંદર જશે નહીં તો શું થશે એલ્સ પાર્ટ પ્રિન્ટ થઈ જશે. તો પ્રિન્ટ થઈ ગયા કે %d ની જગ્યાએ શું આવી જશે N1 આવી જશે. બીજા %d ની જગ્યાએ શું આવી જશે N2 આવી જશે. આ કન્ડિશન પ્રિન્ટ થઈ ગઈ એટલે ડાયરેક્ટ શું થશે if else ની બહાર આવી જશે અને પ્રોગ્રામ શું થશે પૂરો થઈ જશે. તો આજના વિડીયોમાં આપણે જોયું નેસ્ટેડ if else. હવે if else કઈ રીતે વર્ક કરે છે એ તમને સમજ્યા. હવે તમારે અહીં કન્ડિશન તમારે શું કરવાનું છે ખાલી તમારું લોજિક બિલ્ડિંગ કરવાનું છે. શું કરવાનું અત્યાર સુધી તો આપણે શું કરતા એક વેરિયેબલ લેતા એને પ્રિન્ટ કરાવતા અને એનો ઓપરેટરનો ઉપયોગ કરીને આપણે શું કરતા એને પ્રિન્ટ કરતા. હવેથી જે ખેલ છે એ હવેથી ન સ્ટાર્ટ થાય છે if else થી ન સ્ટાર્ટ થાય છે. હવે તમારે તમારું લોજિક બિલ્ડિંગ કરવાનું છે તમારે તમારું મગજ કામે લગાડવાનું છે કે આ કન્ડિશન સાચી પડે છે તો આ થવું જોઈએ
આ સાચી પડે છે તો આ થવું જોઈએ. મતલબમાં કે હવે તમારે તમારું મગજ કામે લગાડવાનું છે. અત્યાર સુધી તો આપણે એક વેરિયેબલ લેતા એને પ્રિન્ટ કરાવતા, પણ હવે તમારે શું કરવાનું છે કે લોજિક બિલ્ડિંગ કરવાનું છે તમારી જાતે. કોઈ કોપી પેસ્ટ નથી કરવાનું, કોઈ ગોખવાની નથી. હવે તમારે તમારા મગજ પ્રમાણે હાલવાનું છે કે તમારે તમારું લોજિક બિલ્ડિંગ કરવાનું છે. અત્યારે હું આ રીતે કરું છું, તમે બીજી રીતે પણ કરી શકો, તમારો મગજ પ્રમાણે તમે કરી શકો. મતલબમાં કે પ્રોગ્રામનું આઉટપુટ જે આવે એ સેમ જ આવવું પડે. તમારી રીત અલગ અલગ હોય પણ આઉટપુટ તો શું આવશે? સેમ જ આવશે. તો આજના વિડીયો માટે આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. તો આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.